विषय છે મંદી કે માહોલ में तेजी का त्योहार। તમે બધા યુવાનો બિઝનેસ, જોબ, માર્કેટિંગ, સેલિંગ વગેરે વિવિધ પ્રકારના આર્થિક ક્ષેત્રો સાથે સંકળાયેલા છો અને એમાં ઘણી વખત આર્થિક સંકટ, મંદી આવતી હોય છે ત્યારે સહેજે મૂંઝવણ થાય। તો એ મંદી દરમિયાન આપણે કયા રસ્તાઓ અપનાવી અને ધંધાને સારામાં સારી રીતે ચલાવી શકીએ એ માટેના ઉપાયો આપણે સમજવાના છે। 4 ઉપાયો છે। સૌથી પહેલો, ઓપોર્ચ્યુનિટી ઓપન્સ ધ ડોર। ત્યાર પછી બીજો ઉપાય, પ્રીમિયમ ઇઝ ધ ન્યૂ પ્રીમિયમ। ત્યાર પછી ત્રીજો ઉપાય, સ્મોલ સ્ટેપ્સ ટુ બિઝનેસ મેપ। અને ચોથો ને છેલ્લો ઉપાય છે, આઈડિયા ક્રિએટ્સ ધ ફ્યુચર। આ 4 ઉપાયો જો બિઝનેસમાં અપનાવવામાં આવે તો મંદી દરમિયાન પણ ધંધાને તેજીથી ચલાવી શકાય। આ 4 ઉપાયો એવા છે કે મોટામાં મોટી કંપનીથી માંડી અને નાનામાં નાના બિઝનેસમેન જો આને અપનાવે તો મંદી દરમિયાન ધંધામાં તેજી આવી શકે। એમાં સૌથી પહેલો ઉપાય આપણે સમજીએ, ઓપોર્ચ્યુનિટી ઓપન્સ ધ ડોર। ઓપોર્ચ્યુનિટી એટલે તક। તક એવી છે કે જે મંદી દરમિયાન તેજીના દરવાજાને ખોલે છે। There are 3 points in opportunities. First is place. ઓપોર્ચ્યુનિટીમાં 3 મુદ્દા મહત્વના છે અને એમાં સૌથી પહેલું પ્લેસ। જો મંદી એક એરિયામાં, એક શહેરમાં, એક રાજ્યમાં, એક દેશમાં મર્યાદિત હોય તો તમારા બિઝનેસને અન્ય એરિયામાં, અન્ય શહેરમાં, અન્ય રાજ્યમાં, અન્ય દેશમાં એક્સપાન્ડ કરો તો મંદીમાં પણ તમે તેજીનું સર્જન કરી શકશો। ડેનમાર્કની રમકડા બનાવતી કંપની છે લેગો। રમકડા બનાવે, એમાં જે ક્રિએટિવ રમકડા, અલગ અલગ પ્લાસ્ટિકના નાના નાના ટુકડા હોય ને પછી એને એકબીજા સાથે જોડવાના જેથી બાળકોમાં ક્રિએટિવિટી આવે, એ રમકડા આ કંપનીના હોય છે। શરૂઆત આ કંપની દ્વારા થઈ। આ કંપની 1932માં શરૂ થઈ અને 2004ની સાલમાં કંપની ખોટમાં ચાલતી હતી અને એમાં વળી દુકાળમાં અધિક માસની જેમ 2008-9માં વૈશ્વિક મંદી આવી, બધાને ખબર છે, ઘણાને યાદ આવી ગયું ઘણું બધું। તો એ મંદી દરમિયાન અમેરિકામાં મંદી હતી તો કંપનીએ પોતાનો બિઝનેસ યુરોપ અને એશિયામાં એક્સપાન્ડ કર્યો તો મંદી દરમિયાન પણ 63% જેટલો નફો વધી ગયો। એટલે જો સમય, સ્થળ અનુસાર, પ્લેસ અનુસાર તમે તમારા બિઝનેસને અલગ સ્થળ ઉપર એક્સપાન્ડ કરો તો મંદીમાં પણ તેજી આવી શકે। ત્યાર પછી બીજું છે ટાઈમ। બિઝનેસ છે ટાઈમને આધારે ચાલતો હોય છે। મોન્સૂનનો બિઝનેસ અલગ હોય ત્યારે છત્રી ને રેઇનકોટ ને એવું વધારે વેચાય, આઈસ્ક્રીમ ઓછો વેચાય ચોમાસામાં। ત્યાર પછી વળી વિન્ટર આવે તો ગરમ કપડાં વધારે, એનો બિઝનેસ વધારે ચાલે। વળી સમર આવે તો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, કારણ કે બધાને વેકેશન હોય। સમય અનુસાર, સિઝન અનુસાર બિઝનેસ બદલતા હોય છે। તો જો તમારે તમારા બિઝનેસમાં સતત તેજી રાખવી હોય તો સમય અનુસાર, સિઝન અનુસાર બિઝનેસને બદલતા રહો, કારણ કે લોકો છે ને એ સિઝનને આધારે બધું કરે છે। ઘણા લોકો હસતા હોય તો સિઝનને આધારે હસતા હોય। હા, મારે એક જગ્યાએ પ્રવચન હતું એટલે મેં એક રમૂજી જોરદાર વાત કરી તો બધા ખખડી પીડ્યા એકદમ, પણ એક ભાઈ બીજી લાઈનમાં જ કોર્નર ઉપર બેઠા હતા। તમને હું નથી કહેતો, તમે તો હશો જ ખરા। એ હસ્યા નહીં, આ ભાઈ તો કહ્યા પછી હસ્યા। પેલા ભાઈ હસ્યા નહીં, જરા એમ દાંત ન કાઢ્યા એટલે મેં કહ્યું તમે કેમ હસતા નથી? તો કે મારે હસવાની સિઝન પૂરી થઈ ગઈ છે। મેં કહ્યું કઈ રીતે? તો કે આજે સવારે લાફિંગ ક્લબમાં હસી લીધું। લાફિંગ ક્લબમાં એક સાથે હસી લીધું એટલે હવે હસાય? માણસો અત્યારે સિઝન પ્રમાણે હસે છે।
હસવાનું કહેવામાં આવે છતાંય હસતા નથી. એકવાર બધા જોરદાર હસો. હજી ઘણા સસરાને ઘેરે આવ્યા હોય ને એમ બેઠા છે. સસરાને ઘરનું નામ આવ્યું ત્યાં આમ જોરદાર ધમાકેદાર શરૂઆત થઈ. સિઝન છે, ટાઈમ છે, એ માણસોના જીવનમાં જોડાયેલો છે. એને આધારે બિઝનેસ ચાલતો હોય છે. તો એક સિઝન પૂરી થાય, એક ટાઈમ પૂરો થાય તો તમારો બિઝનેસ અલગ જગ્યાએ એક્સપાન્ડ કરો. WHO વિશ્વ આરોગ્ય સંસ્થાએ સાબિત કર્યું ને જાહેરાત કરી કે તમાકુથી, ટોબેકોથી કેન્સર થાય છે. એટલે ઘણા બધા દેશોએ તમાકુ ઉપર પ્રતિબંધ મૂક્યો. આપણા દેશમાં પણ ગુટખાબંધી આવી. ગવર્મેન્ટે ગુટખાબંધી જાહેર કરી. હવે ગુટખાબંધી થયા પછી બે પરિસ્થિતિ સર્જાય. પાન માવાના દુકાનદારોનો 50% ઉપરાંત બિઝનેસ ગુટખાના આધારે ચાલતો હતો. એટલે બે પરિસ્થિતિ સર્જાય. કાં તો ચોરી છુપીથી ગુટખા વેચવાનું શરૂ રાખવાનું, બીજું બિઝનેસમાં મંદી આવે. કારણ કે 50% ઉપરાંત બિઝનેસ એને આધારે હતો. પણ છતાંય ગુટખા બંધીને ધ્યાનમાં રાખી અને રાજસ્થાનમાં ને એમાંય ખાસ કરીને જયપુરના પાન મસાલાના દુકાનદારોએ એક વ્યવસ્થિત સમયને અનુસાર તકનું સર્જન કર્યું કે હવે ગુટખા તો ચાલે એમ નથી, તો આપણે જીવન જરૂરિયાતની વસ્તુ વેચો. ટૂથપેસ્ટ, હેર ઓઇલ, સાબુ, પછી ખાવાનું તેલ છે, ફૂડ ઓઇલ, આવી બધી કિરાણાની વસ્તુ રાખવાની અને મોડી રાત્રિ સુધી દુકાન શરૂ રાખવાની, ખુલ્લી રાખવાની. અને આઈડિયા કામ કરી ગયો. અત્યારે એ બધા ગુટખા બંધી થયા પછી પણ એ પાન મસાલાના દુકાનદારો સારામાં સારી રીતે જયપુરમાં દુકાન ચલાવે છે. સરકાર દ્વારા એ બધાને એવોર્ડ પણ મળ્યો છે. એનું કારણ છે કે ગુટખાબંધીનું પાલન કરવું ઘણું કઠણ છે. ઘણા એમ કહેતા હોય છે કે સરકાર કાંઈ કામ કરતી નથી. સરકાર ઘણું કામ કરે છે. ગુટખાબંધી બહુ સારું અભિયાન છે, પણ લોકોને છૂટતી નથી ને. એક ભાઈ ઘરે આવ્યા ને તો દૂધી બટેટાનું શાક હતું. બીજે દિવસે દૂધી બટેટાનું શાક, ત્રીજે દિવસે દૂધી બટેટાનું શાક. ખીજાઈ ગયા. જ્યારે હોય ત્યારે દૂધી બટેટા, જ્યારે હોય ત્યારે દૂધી બટેટા. બીજું કઈ નવું છે જ નહીં. આ એકનો એક જ સ્વાદ. ઘરવાળા કહે તમે ગુટખા ખાવ છો એ કેટલા વર્ષથી એકની એક જ છે. સાયલેન્ટ મોડમાં જમી લીધું. કાલે કાચી દૂધી હશે તોય ચાલશે આપણે. વિચાર કરો તમે. ગુટખા બંધી થઈ અને એવો સમય આવ્યો ત્યાર પછી એ દુકાનદારોએ, જયપુરના પાન મસાલાના દુકાનદારોએ અલગ વસ્તુઓમાં સમય અનુસાર એક્સપાન્ડ કર્યો તો એમને મંદી નડી નહીં. ત્યાર પછી ત્રીજું છે ટાર્ગેટ કસ્ટમર. બિઝનેસ છે અલગ અલગ પ્રકારના કસ્ટમરને આધારે ચાલે છે. ઓનલી લેડીઝ, ઓનલી જેન્ટ્સ, ઓનલી કિડ્સ, ઓનલી ડોક્ટર્સ, ઓનલી ટીચર્સ, ઓનલી સ્ટુડન્ટ્સ. તો એક પ્રકારના ગ્રાહકોને લઈને જો માર્કેટમાં મંદી હોય તો અલગ પ્રકારના ગ્રાહકોને પકડો, એમના સુધી બિઝનેસ લઈ જાઓ. જમ્મુ કાશ્મીરનું સમર કેપિટલ શ્રીનગર, ત્યાંનો એક મીર ગોહર નામનો યુવાન અમૃતસરની ખાલસા કોલેજમાં એગ્રીકલ્ચર વિભાગમાં BSc કર્યું, ત્યાર પછી MSc કર્યું અને ત્યારબાદ ટ્રેક્ટર બનાવવાની એક કંપનીમાં પોતે જોબ કરવા લાગ્યો. જોબ દરમિયાન એને ખબર પડી કે જમ્મુ કાશ્મીરની મોટા ભાગની ખેતી સફરજન આધારિત છે, પરંતુ જંતુનાશક દવાના અતિ છંટકાવથી સફરજનનો પાક બગડી રહ્યો છે અને ખેડૂતોને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક જંતુનાશક દવાઓ એની કોઈ માહિતી જ નથી. ખેતી વિષયક આધુનિક ટેકનોલોજીના ઉપકરણોની પણ માહિતી નથી. આ બે મુદ્દાને ધ્યાનમાં રાખી અને જો શ્રીનગરમાં જ બિઝનેસ શરૂ કરવામાં આવે તો સારામાં સારો બિઝનેસ ચાલે. 15-20 હજાર રૂપિયાની નોકરી હતી એ છોડી પોતાના વતનમાં આવ્યા. એક નાની દુકાનથી બિઝનેસ શરૂ કર્યો. ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક જંતુનાશક દવાઓ અને આધુનિક ખેતીના ઉપકરણો વેચવાના, લોકોને એના વિશે, ગ્રાહકોને, ખેડૂતોને માહિતી આપવાની.
નાની દુકાનથી શરૂ થયેલો બિઝનેસ અત્યારે વિશાળ શોરૂમ સુધી પહોંચ્યો છે અને મીર ગોહર દર મહિને 1 લાખ કરતા વધારે રૂપિયા કમાય છે. ટાર્ગેટ કસ્ટમર. પોતાના એક જ પ્રકારના ગ્રાહકોને એણે ટાર્ગેટ કર્યા. એને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તમે ધંધો શરૂ કર્યો ત્યાર પછી ક્યારેય તમને મંદી જેવું લાગ્યું છે? તો કે અહીંયા મંદી આવે એમ જ નથી, લોકોને જરૂર જ છે અને કસ્ટમર જ એવા ટાર્ગેટ વાળા છે, એક જ પ્રકારનું ફોકસ. એટલે જો એક પ્રકારના ગ્રાહકોને લઈને માર્કેટમાં મંદી હોય તો તમારા ધંધાને અલગ જગ્યાએ અલગ પ્રકારના ગ્રાહકો સુધી લઈ જાઓ, એને ટાર્ગેટ કરો. આ મંદીમાં પણ તેજી આવશે. ઘણાને એવું થાય કે હવે આવી રીતે અલગ અલગ જગ્યાએ બિઝનેસ બદલા કરીએ, પ્લેસ બદલીએ, ગ્રાહકો બદલીએ, અવારનવાર પછી એનું આખું ફાઉન્ડેશન બદલીએ, તો પછી આપણે બિઝનેસમાં સફળ ક્યારે થઈએ? અને આપણે એક પેલી ઇંગ્લિશ કહેવત છે ને, વિનર્સ આર નેવર ક્યુટ એન્ડ ક્યુટર્સ આર નેવર વિન, કે વિજેતાઓ ક્યારેય પીછેહટ કરતા નથી ને પીછેહટ કરનારા ક્યારેય વિજેતા થતા નથી. તો એ તમારી વ્યક્તિગત અને ચવાઈ ગયેલી વાતોની માન્યતા છે. એક ખૂબ મોટા લેખક છે શેઠ ગોડિન, માત્ર લેખક નથી, પોતે ખૂબ સારી મોટી કંપની ચલાવે છે અને બિઝનેસ વિષયક એમણે 1.5 જેટલા પુસ્તકો લખ્યા છે અને બધા પુસ્તકો ન્યુયોર્ક ટાઈમ્સમાં બેસ્ટ સેલર બન્યા છે. એમાંનું એક પુસ્તક છે ધ ડીપ. આ પુસ્તકમાં લેખકે ચેલેન્જ આપી છે કે જો સફળ બિઝનેસમેનને પીછેહટ કરતા આવડે સમય અનુસાર તો એ હકીકતમાં લાંબા ગાળા સુધી સફળ રહે છે. અને પીછેહટ કરનારા જે બિઝનેસમેન હોય એને જો નવી શરૂઆત કરતા આવડે તો એ પણ પોતાનો બિઝનેસ સારી રીતે ચલાવી શકે છે. ટૂંકમાં કહેવું હોય તો કૃષ્ણ ભગવાનની જેમ રણછોડ બનીને જય જયકાર કરવાની કળા આ પુસ્તકમાં બતાવવામાં આવી છે. એટલે કદાચ એક જગ્યાએ મંદી આવે તો ત્યાંથી પીછેહટ કરી અને બીજી જગ્યાએ તમારા બિઝનેસને તમે લઈ જશો તો તેજીથી તમારા બિઝનેસને ચલાવી શકશો. આધ્યાત્મિક ઘટના છે છતાં અહીંયા એકદમ ટચ થાય છે, એકદમ ફિટ ટુ ફિટ. એટલા માટે હું વાત કરું છું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હિમાલયની યાત્રાએ નીકળ્યા ત્યારે એમણે એક દ્રશ્ય જોયું કે એક ઋષિ હતા, એ બ્રહ્મકુમારોને સંસ્કૃતના શ્લોકો ભણાવતા હતા. એમને ગુરુકુલ પરંપરા યાદ આવી અને એમ થયું કે મારે પણ હિમાલયમાં આવું ગુરુકુલ કરવું છે. અહીંયા ગુજરાતમાં આવ્યા અને એમના વડીલ સંત એ વખતે માનદ સ્વામી શ્રી કૃષ્ણ જીવનદાસજી સ્વામી, એમને શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે સ્વામી મારે આવું હિમાલયમાં ગુરુકુલ કરવું છે. માનદ સ્વામી કહે હિમાલયમાં ગુરુકુલ કરશો તો ત્યાં જંગલ ને પર્વતીય વિસ્તાર, ત્યાં કોણ આવશે? અહીંયા સમાજમાં ગુરુકુલ કરો તો માણસો ખૂટશે નહીં. અને અત્યારે સમાજની વચ્ચે ગુરુકુલ છે એટલા માટે સામાન્ય વર્ગના વાલીઓ પણ એકદમ સામાન્ય ફીથી પોતાના વિદ્યાર્થીઓને ભણાવે છે. આજે આપણી પાસે 250 સંતો છે, ગુરુ મહારાજને પૂજ્ય મોટા સ્વામી જેવા સંતો છે, લાખો વિદ્યાર્થીઓને હજારો હરિભક્તો છે. એનું કારણ ગુરુકુલ સમાજમાં છે. જંગલમાં હોત તો આપણે ન હોત. એક વ્યવસ્થિત એમને સ્થળ નક્કી કર્યું. એવી રીતે તમે પણ તમારા બિઝનેસમાં આર્થિક રીતે નવી તકનું સર્જન કરી પ્લેસ, ટાઈમ અને ટાર્ગેટ કસ્ટમરને આધારે મંદીમાં પણ તેજી લાવી શકો. ત્યાર પછીનો બીજો મુદ્દો છે પ્રીમિયમ ઇઝ ધ ન્યૂ પ્રીમિયમ. પ્રીમિયમ એટલે એક અર્થ એવો કરાય કિંમત, હપ્તા. ગ્રાહકોને તમે કોઈ પણ વસ્તુ આપો તો એની શરૂઆત ફ્રીથી કરો, પછી ધીમે ધીમે ફી સુધી જાઓ. ફ્રી ટુ ફી, સમજાય છે? શરૂઆત ફ્રીથી કરો કારણ કે મંદીનો સમય છે. ગ્રાહકોની પરિસ્થિતિ સમજો, જેમ તમારે મંદી છે એમ એને મંદી છે ભાઈ, બધાને મંદી હોય. એટલે તમે તમારું જ ખીચું ભર્યા કરશો, તમારો જ નફો વિચારશો તો બિઝનેસમાંથી ફેંકાઈ જશો. ગ્રાહકોની પરિસ્થિતિ વિચારો, એને પણ મંદી છે, એને વધારે ખર્ચ પરવડે એમ નથી, એને લક્ષ્યમાં રાખીને બિઝનેસ કરો. એમેઝોન કંપની 1994માં ગેરેજથી શરૂ થઈ, પુસ્તકો વેચવાના, માણસો ખરીદે. આ કંપની 2008 અને 2009 દરમિયાન
ગ્રાહકોની પરિસ્થિતિના આધારે એક નિર્ણયથી કેટલી આગળ વધી ગઈ. 2008-9ની વૈશ્વિક મંદી હતી તો કંપનીએ ગ્રાહકો મફતમાં અથવા ઓછી કિંમતે પુસ્તકો વાંચી શકે એ માટે કિન્ડલ નામનું ડિવાઇસ બહાર પાડ્યું અને મંદી દરમિયાન પણ કંપનીનું 25% સેલિંગ વધી ગયું અને ત્યાર પછી સફળતાના શિખરો સર કરતી ગઈ અને અત્યારે દુનિયાની ટોપ 10 કંપનીમાં એમેઝોન કંપનીનું નામ છે, તમે બધા જાણો છો. ગ્રાહકોની પરિસ્થિતિ લક્ષમાં રાખો. બીજું રિક્વાયરમેન્ટ. ફર્સ્ટ ઇઝ પોઝિશન, સેકન્ડ ઇઝ રિક્વાયરમેન્ટ. ગ્રાહકોની જરૂરિયાત પણ લક્ષમાં રાખો. પરિસ્થિતિ એવી છે કે ગ્રાહકો વધારે ખર્ચ કરી શકે એમ નથી, પણ જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદ્યા વિના ચાલે તેમ નથી. જીવન જરૂરિયાતની વસ્તુ ગ્રાહકોને લેવી જ પડશે. તો ઓછી કિંમતે જીવન જરૂરિયાતની વસ્તુ આપવાના સિદ્ધાંત સાથે બિઝનેસ કરો તો તમે મંદીમાં પણ તેજીનું સર્જન કરી શકશો. નેટફ્લિક્સ કંપની છે, ઓનલાઈન સ્ટ્રીમિંગ કંપની. ટીવી શોઝ, મૂવીઝ, ડોક્યુમેન્ટરીઝ કલાકો સુધી કોઈ પણ પ્રકારની એડ વિના લોકો જોઈ શકે. કંપની શરૂ થઈ 1997માં, પણ ચમત્કાર થયો 2008 અને 9ની વૈશ્વિક મંદીમાં. 2008 અને 9ની વૈશ્વિક મંદીમાં લોકોને કેબલ ટીવી અને સેટેલાઇટ ટીવીના ખર્ચા પરવડે એમ નહોતા. હવે ટીવી તો બધાને જોઈએ જ, પણ કેબલ ટીવી, સેટેલાઇટ ટીવી એનો ખર્ચ વધારે, એ ખર્ચ પરવડે એમ નહોતો. એટલે લોકોએ કેબલ ટીવી અને સેટેલાઇટ ટીવીના ઓપ્શન તરીકે ઓછા ખર્ચમાં ખૂબ વધારે ટીવી શોઝ, ડોક્યુમેન્ટરીઝ, મૂવીઝ જોઈ શકાય એના માટે નેટફ્લિક્સ કંપનીને ઓપ્શન તરીકે સ્વીકારી અને 2008-9ની વૈશ્વિક મંદીમાં પણ કંપનીના શેરનો ભાવ 57% વધી ગયો. આ છે ગ્રાહકોની પોઝિશન અને રિક્વાયરમેન્ટના આધારે લીધેલો નિર્ણય. એનાથી મંદીમાં પણ તેજીનું સર્જન કરી શકાય. આ વસ્તુ જ એવી છે કે તમે ગ્રાહકોને એની જરૂરિયાત અને એની પરિસ્થિતિને આધારે ડિસ્કાઉન્ટમાં કે ફ્રીમાં કોઈ વસ્તુ આપો એટલે પડાપડી થાય. મફતમાં બધાને જોઈએ છે, કોને નથી જોઈતું. આપણા અહીંના એક કાઠિયાવાડી વડીલ છે, એ અમેરિકા ગયેલા અને એમાં શોપિંગ કરવા ગયા. ઇન ધ અમેરિકા શોપિંગ ઇઝ ધ ફેશન. શોપિંગ કરવી એ લોકોનો શોખ છે, ત્યાં ફેશન છે. એટલે બાપા પણ ચડી ગયા અંદર અને પતંજલિના પેલું ચમનપ્રાશ હોય ને, ડાબરનો ને પતંજલિનો, એમાંથી એક ડબ્બો ઉપાડ્યો અને આવીને મૂક્યો કાઉન્ટર ઉપર. પેલા માણસને કહ્યું કે આનું બિલ બનાવો અને સાથે ખાંડનું એક પેકેટ આપો. પેલો કાઉન્ટર પરનો માણસ કહે, દાદા આમાં કોઈ એવી સ્કીમ નથી. દાદા કહે, સ્કીમ કેમ નથી? આ ડબલા પર લખ્યું છે સુગર ફ્રી, સ્ક્રીનમાં જોઈ લ્યો. એને ચમનપ્રાશ હારે લેવા દેવા નહોતા. સુગર ફ્રી મળવી જોઈએ. ફ્રીમાં મળે એટલે સેજે બધાને ગમે. તો ગ્રાહકોની જરૂરિયાત અને પરિસ્થિતિને લક્ષમાં રાખીને શરૂઆત ફ્રીથી કરો. એક ખૂબ સરસ મજાનું પુસ્તક છે, પુસ્તકનું નામ જ છે ફ્રી. અમેરિકાનું પ્રખ્યાત બિઝનેસ મેગેઝિન છે વાયર્ડ, એના તંત્રી છે ક્રિસ એન્ડરસન. એમણે 2009માં પુસ્તક લખ્યું છે ફ્રી. અને પુસ્તકમાં લેખક એવી ચેલેન્જ આપી છે કે આ પુસ્તક વાંચ્યા પછી તમે તમારા બિઝનેસને ફ્રીથી આગળ વધારી શકશો, એવી મારી ચેલેન્જ છે. અને જો ન વધારી શકો તો આ પુસ્તક પાછું દઈ જવાનું. બેસ્ટ સેલિંગ પુસ્તક બન્યું ને કોઈની પાસેથી પુસ્તક પાછું આવ્યું નહીં, કારણ કે લેખક એમાં સાબિત કરી બતાવ્યું છે કે બિઝનેસમાં લાંબા ગાળાની સફળતા મેળવી હોય તો ડિસ્કાઉન્ટ અને ફ્રીની ઓફર આપો, તો જ તમે વિશ્વ ઉપર લાંબા ગાળાની બિઝનેસમાં સફળતા મેળવી શકશો. લેખક એમાં ઉદાહરણ આપ્યા છે. પહેલું ઉદાહરણ આપ્યું છે માઇક્રોસોફ્ટ. કમ્પ્યુટરની વિન્ડોઝ સિસ્ટમ શરૂઆતમાં બધાને ફ્રીમાં આપી અને અત્યારે દુનિયાના 80% કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ ઘૂસી ગયું ને પછી ધીમે ધીમે પૈસા લેવાનું શરૂ કર્યું, બધાને ખબર છે.
અને અત્યારે માઇક્રોસોફ્ટ વિશ્વ ઉપર રાજ કરે છે. આ સફળ બિઝનેસ. બીજું ઉદાહરણ આપ્યું છે ગૂગલનું, બધું જ ફ્રીમાં. અને ગૂગલ અત્યારે માણસોના જીવનમાં નહીં, નદીઓમાં, પર્વતોમાં, વૃક્ષોમાં, એટલું જ નહીં, ગૂગલ વિશે એવું કહેવાય છે કે જો લોકો ચંદ્ર ઉપર કે મંગળ ઉપર જશે ને તો ગૂગલ ત્યાં સાથે આવશે. ઓલરેડી પહોંચી જ ગયું છે, પણ ત્યાં સાથે આવશે. એટલું મોટું નેટવર્ક ઊભું કર્યા પછી, બધું ફ્રીમાં આપ્યા પછી એડવર્ટાઇઝિંગથી પૈસા લેવાનું શરૂ કર્યું. અને અત્યારે ગૂગલ આખા વિશ્વ ઉપર રાજ કરે છે, તમે બધા જાણો છો. એટલે ગ્રાહકોની પરિસ્થિતિ, ગ્રાહકોની જરૂરિયાત સમજો અને એને આધારે એને ડિસ્કાઉન્ટ આપો, ફ્રીમાં ઓફર આપો, તો મંદીમાં પણ તમે તેજીથી ધંધો ચલાવી શકશો. માત્ર તમે તમારો જ વિચાર કરશો તો તમારો બિઝનેસ આગળ નહીં વધે, એમનો પણ વિચાર કરવો પડશે. ઘણાને એમ થાય તો પછી આપણે પછી 2 માળનું મકાન ક્યારે થાય, આપણે આ 2 વ્હીલરમાંથી 4 વ્હીલર ક્યારે થાય. પણ એટલું યાદ રાખજો કે પૈસા ભેગા કરવાથી સફળ બિઝનેસમેન નથી થવાતું. આપણા ગુરુ મહારાજ પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, જેમનું જીવન સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટે દીવા દાંડી સમાન છે. પૂજ્ય ગુરુ મહારાજ પોતાના પ્રવચનમાં ગ્રહસ્થ હરિભક્તો માટે એક ખૂબ સરસ સૂત્ર આપે છે. અને આર્થિક લેવલનું આ સૂત્ર છે કે પૈસા ભેગા કરવાથી સફળ બિઝનેસમેન નથી થવાતું, પૈસાનો વિનિમય કરવાથી સફળ બિઝનેસમેન થવાય છે. અને ફ્રીમાં કે ડિસ્કાઉન્ટમાં તમે જે ગ્રાહકોને આપો છો, પૈસાનો વિનિમય છે, એક પ્રકારનું રોકાણ છે, એ તમારા જ ધંધામાં તેજી લાવશે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે આપણા મુકાભાઈ ઉર્ફે મુકેશભાઈ અંબાણી. તાળીઓ પાડી લ્યો. ઘણાને એમ છે કે આપણને એમ કહ્યું કે સસરાના ઘેરે આવ્યા તો જ હસવું, એમ તાળીઓમાં રાહ જોતા હોય. તો આપણે કહી દેવું સારું. મુકેશભાઈ અંબાણીએ જીવો ફ્રીમાં આપ્યું. અને તમે જુઓ, એ જાણતા હતા કે ઇન્ટરનેટ 4G બધાને જરૂરી છે, લોકોની જરૂરિયાતની વસ્તુ છે. ઇન્ટરનેટ ઇઝ ધ ઓક્સિજન. પણ એનો ખર્ચો પરવડે એમ નથી, પૈસા ભરવા પોસાતા નથી. તો શું કરવું? શરૂઆતમાં ફ્રીમાં આપો અને પછી એના ખીચામાંથી અહીંયા ભરવા આવશે. અને જો બધા કેમ રિચાર્જ કરતા થઈ ગયા, ખબર પડી કોઈને? પેલા શરૂઆતમાં બધું ફ્રીમાં આપ્યું અને ધીમે 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 પછી પૈસા લેવાનું શરૂ કર્યું. એટલે ગ્રાહકોની પરિસ્થિતિ, જરૂરિયાત, એને લક્ષમાં રાખી અને ફ્રી, ડિસ્કાઉન્ટ આવી ઓફર આપો. પ્રીમિયમ ઇઝ ધ ન્યૂ પ્રીમિયમ. આ સિદ્ધાંત સાથે બિઝનેસ કરો તો તમે પણ તમારા ધંધામાં સારામાં સારી રીતે આગળ વધી શકશો, મંદીમાં પણ તેજી લાવી શકશો. ઘણાને એમ થાય તમે એટલી મોટી કંપનીઓની વાત કરો છો, પણ અમારું શું? વ્યક્તિગત રીતે કોઈને કંઈ કરવું હોય તો એના માટે શું? શિકાગોમાં એન્ડ્રુ મેસન નામનો એક યુવાન 2008-9ની વૈશ્વિક મંદીમાં એને એમ થયું કે લોકોને વસ્તુ ખરીદવી છે પણ ખર્ચા પરવડતા નથી. ગ્રાહકોને, વેપારીઓને, ડીલર્સને વસ્તુ વેચવી છે પણ વેચાતી નથી. એટલે એણે એક આઈડિયા ક્રિએટ કર્યો અને એક વિચાર સાથે નાનો એવો બિઝનેસ શરૂ કર્યો કે ગ્રાહકોનું ગ્રુપ ભેગું થાય તો એ બધાને ડિસ્કાઉન્ટ આપવાનું. જેમ કે વોશિંગ મશીન હોય તો 10 ગ્રાહકો વોશિંગ મશીન લેવાવાળા તૈયાર થાય એટલે 10-10ને ડિસ્કાઉન્ટ મળે. અને અહીંયા ડીલર્સ હોય, વેપારી હોય, એના 10 વોશિંગ મશીન વેચાઈ જાય. એટલે બંને કામ થાય. વેપારીઓનું વેચાણ વધે, ગ્રાહકોને ઓછી કિંમતમાં વસ્તુ મળે. એટલે ગ્રાહકોનું ગ્રુપ ભેગું થાય તો એને ડિસ્કાઉન્ટનું કૂપન મળે. ગ્રુપ પ્લસ કૂપન, આ 2 વર્ડને ભેગા કરી અને એણે ગ્રુપોન કંપની 2008-9ની વૈશ્વિક મંદીમાં શરૂ કરી. માત્ર 10 જ વર્ષમાં દુનિયાના 50 દેશોમાં આ કંપની છે. દુનિયાના 50 દેશો ઉપર અત્યારે કંપનીનું સામ્રાજ્ય છે. એક વ્યક્તિ જો વ્યક્તિગત રીતે એકલા હાથે પણ પ્રીમિયમ ઇઝ ધ ન્યૂ પ્રીમિયમ આ સિદ્ધાંત અપનાવે તો પોતાના બિઝનેસને સફળ બનાવી શકે, મંદીમાં પણ તેજી લાવી શકે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે સ્મોલ સ્ટેપ્સ ટુ બિઝનેસ મેપ. મંદી દરમિયાન આવક વધારે ન હોય તો સ્મોલ સ્ટેપ્સ, નાના નાના પગલાથી તમારા બિઝનેસ મેપને આગળ વધારો. સ્વામિનારાયણ ભગવાન
જેમણે લખેલી શિક્ષાપત્રી, બિઝનેસ લાઈફ, ફેમિલી લાઈફ, પર્સનલ લાઈફ, આ બધામાં ઇન્સ્પાયરેબલ છે એવી શિક્ષાપત્રી. એના એક એક વાક્યો ઉપર પીએચડી કરી શકાય એવી સિદ્ધાંત રૂપ વાતો એમાં છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના 145માં શ્લોકમાં કહ્યું છે, આય દ્રવ્યાનુસારેણ વ્યય કાર્યો હિ સર્વથા અન્યથા તું મહદ દુઃખમ ભવેદિત્ય વધાર્યતા. જેટલી આવક હોય એટલો જ ખર્ચ કરવો, આવક ઉપરાંત ખર્ચ ન કરવો. આપણે ઘણા યુવાનો શું છે કે એકદમ પેલો જમ્પ જોરદાર લગાવી દે કે આપણે તો જોરદાર બિઝનેસ કરવો છે એટલે નાના રોકાણમાં તો આપણે માનતા જ નથી. હા, અને આમ એકદમ આમ જોરદાર આપણે પેલું વેફરનું પેકેટ નથી હોતું, માલ ઓછો હોય ને હવા વધારે હોય, તૂટે પછી પૂરું, વેફર ખવાઈ જાય ને હવા ગાયબ થઈ જાય. પણ મંદીમાં એવું ન કરાય ભાઈ. તમારી પાસે આવક નથી, બીજા કોઈ સોર્સિસ નથી, મંદીમાં નાના પાયાથી લઘુ ઉદ્યોગોથી શરૂ કરો તો તમે ધીમે ધીમે તેજી લાવી શકશો. 15 માર્ચ 1959 નો દિવસ મુંબઈની એક બિલ્ડિંગમાં રહેનારા એક મહિલા, એને એમ થયું કે બપોર પછીનો સમય છે, 2 થી 6 વાગ્યાનો એકદમ ફાજલ સમય છે. એ સમય દરમિયાન કાંઈક એવો બિઝનેસ આપણે કરીએ તો ઘર ખર્ચમાં પતિને પરિવારને મદદ કરી શકાય. આવો વિચાર બહુ ઓછા મહિલાઓને આવતો હોય, બાકી તો ટીવી હોય જ ઘરે ઘરે. એટલે આ વિચારથી એમણે પાપડ વણવાનું શરૂ કર્યું. ધીમે ધીમે બિલ્ડિંગના બીજા 7 મહિલાઓ જોડાયા, આજુબાજુના બિલ્ડિંગના મહિલાઓ જોડાયા. એક છગનલાલ પરીખ નામના માણસ હતા, સજ્જન. એમને એમ થયું કે આ તો બહુ સારો એકદમ કોન્સેપ્ટ છે. એટલે એમણે 80 રૂપિયા ઉછીને આપ્યા અને કહ્યું કે આ રોકાણ કરી અને તમે બિઝનેસ આગળ વધારો, પણ સિદ્ધાંત રાખવાનો, ઓછું રોકાણ અને નાના પાયાનું જ રોકાણ કરવાનું, અને પાપડની ક્વોલિટી બદલવાની નહીં, એક સરખી રાખવાની. આવા આઈડિયાથી, આવા વિચારથી એમણે આ પાપડ વણવાનો બિઝનેસ શરૂ કર્યો. લિજ્જત પાપડ નામ બ્રાન્ડ બન્યું અને અત્યારે ભારતના 17 રાજ્યોમાં 82 બ્રાન્ચીસ સાથે 46,000 મહિલાઓ લિજ્જત પાપડ સાથે જોડાયેલા છે. સ્મોલ સ્ટેપ્સ ટુ બિઝનેસ મેપ. એક નાનું ડગલું પણ સફળતા ક્યાં પહોંચી જો. એક મહિલા વ્યક્તિગતની વાત છે. લિજ્જત પાપડ સાથે જોડાયેલા એક મહિલા દરરોજના 650 રૂપિયા કમાય છે. મંથલી 19,500 રૂપિયા થયા. પણ શરૂઆત 80 રૂપિયાના રોકાણથી અને સાવ એક નાનું ડગલું. એટલે મંદી દરમિયાન નાના ડગલા ભરો. ઘણાને એમ થાય કે ના, સફળતા તો ખૂબ વિશાળ ડગલું ભરીએ તો જ મળે, પણ એ વાત ખોટી છે. મિલિયોનર મેકર તરીકે પ્રખ્યાત અમેરિકાના એક ખૂબ સારા વ્યાખ્યાતા અને લેખક ટી હાર્વ એકર, એમણે ધ સિક્રેટ્સ ઓફ મિલિયોનર્સ માઇન્ડ્સ, એટલે કે બિઝનેસમાં અબજપતિ, કરોડપતિ અને સફળ બનવાની ટિપ્સ, એના વિચારો, એના ઉપર ઘણા બધા સેમિનારો કર્યા છે, ઘણી બધી બુક્સ લખી છે. અને પછી હમણાં થોડા સમય પહેલા, લગભગ 1 વર્ષ પહેલા, એમને એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું કે તમે અત્યાર સુધી જે ધ સિક્રેટ્સ ઓફ મિલિયોનર્સ માઇન્ડ્સ એના ઉપર જે સેમિનારો કર્યા છે, જે બધી બુક્સ લખી છે, એના સાર રૂપ 10 વાક્યો બતાવો કે જેનાથી લોકો બિઝનેસમાં આગળ વધી શકે. એમણે કહ્યું કાંઈ વાંધો નહીં, હું તૈયાર કરીને તમને આપીશ. અને 10 વાક્યો એમણે તૈયાર કર્યા. એમાંનું પહેલું સેન્ટેન્સ, એ મિલિયોનર પીપલ ઓલવેઝ થિંક બિગ બટ ડુ સ્ટાર્ટ અપ ઇન સ્મોલ વે, એન્ડ ધ પુઅર પીપલ ઓલવેઝ થિંક લેસ બટ ડુ સ્ટાર્ટ અપ ઇન હ્યુજ વે. સફળ બિઝનેસમેન વિચારો મોટા કરે છે પણ શરૂઆત નાના પાયાથી કરે છે. નિષ્ફળ બિઝનેસમેન વિચારો નાના કરે છે પણ શરૂઆત ખૂબ મોટી કરી નાખે, પછી કઈ 2 છેડા ભેગા થાય નહીં, ભેગું કરવામાં ટાઈલ પડી જાય, પછી કેટલી રોકાણ કર્યું હોય એ પછી એનું દેવું થાય, તકલીફ પડે, એટલે પછી બિઝનેસમાં નિષ્ફળતા મળે. અને આ જ વાત શરૂઆત વહેલી કરો, વિચારીને કરો, નાના પાયાથી કરો તો સફળતા મળશે. આ જ વાત
આપણી વચ્ચે વિરાજમાન નીલકંઠ ધામના નિર્માતા, વર્ણિન્દ્ર ધામના સર્જનહાર એવા પૂજ્ય મોટા સ્વામી અલગ સૂત્રમાં કહે છે, મોડા ઉઠીને દોડવા કરતા વહેલા ઉઠીને ચાલવું સારું. નિષ્ફળ લોકો હોય છે, નિષ્ફળ બિઝનેસમેન હોય છે, એ મોટો મોટો નિર્ણય કરે ને એક સાથે જંગી રોકાણ કરી નાખે, પછી દોડ્યા કરી. સફળ બિઝનેસમેન હોય છે, એ ખૂબ ધીરજપૂર્વક નિર્ણય લે, અગાઉથી ચાલવાનું શરૂ કરે, નાનો નિર્ણય લઈને ધીમે ધીમે આગળ વધતા વધતા સફળતાની ટોચ ઉપર પહોંચી જાય. અને આ એમના જીવનમાં પણ એ પોતે સફળ છે. એટલું મોટું આધ્યાત્મિક સર્જન કરવું, અત્યારે આપણે આ જે માહોલ સર્જાયું છે એનો ક્રિએશન પણ એમના હૃદયમાંથી જ નીકળ્યું છે. એ પોતે પણ એટલા સફળ છે આધ્યાત્મિક આયોજન કરવા, સંપ્રદાયના ઉત્સવના બધા આયોજન કરવા. તમે જુઓ, સ્વામીએ નીલકંઠ ધામ બનાવ્યું, એમાં 8 વર્ષનો સમય આપ્યો. એક નિર્ણય હૃદયની ભાવનાથી ખૂબ ધીરજપૂર્વક અનુભવથી લીધો અને ત્યાર પછી રણમાં વર્ણિન્દ્ર ધામ 16 મહિનામાં બનાવી નાખ્યું. વિજયભાઈ રૂપાણી બોલ્યા ઉદ્ઘાટનમાં કે ભારત સરકારને પણ આ કાર્ય કરવું હોય તો ન થાય, એ 16 મહિનામાં પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીએ કરી બતાવ્યું. એટલે પહેલો ડગલો ખૂબ ધીરજપૂર્વક ભરો, કારણ કે મંદી છે માર્કેટમાં. શરૂઆત નાની કરો ને પછી ધીમે ધીમે આગળ વધો, તો હંમેશા તમે મંદીમાં પણ તેજી લાવી શકશો. બિઝનેસ જ એવો શરૂ કરો, મંદીમાં જ્યારે શરૂઆત કરવાની થાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ શરૂઆત કરવાની થાય, તો બિઝનેસ જ એવી રીતે શરૂ કરો કે એમાં રોકાણ ઓછું હોય, કદાચ મંદીમાં ખોટ આવે તો વધારે તકલીફ ન પડે. અમેરિકામાં આદમ હમ્ફ્રી નામનો એક યુવાન, એને વેકેશનમાં ચાઇના ફરવા જવું હતું. એટલે ચાઇના કોન્સ્યુલેટ વિઝાની ઓનલાઈન વેબસાઇટ હોય, એમાં એને આખું ફોર્મ ભર્યું. હવે ચાઇનીઝ ભાષા છે એક તો ચિત્રલિપિ વાળી ભાષા, ચૂ 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 ચૂ, બીજું કઈ ખ્યાલ જ ન આવે. આપણને એમ થાય કે અહીંયા ચકલાઈ કરે છે. અને ચાઇનાના લોકો જેટલી હકીકતમાં આંખો ખુલ્લી રાખે છે, એટલી તો આપણે બધા નાના હતા ત્યારે પ્રાર્થનામાં ખુલ્લી રાખતા. તો ચાઇના આપણાથી આગળ કેમ જાય? આપણું વિઝન મોટું છે એના કરતા. એટલે એક તો ચિત્રલિપિ અને બીજું લાંબુ લચક માહિતી ફોર્મ ને, એટલે પોણી કલાકે ફોર્મ ભરાય. પછી પ્રિન્ટ આઉટ કરી અને એ ભાઈ ફોર્મ લઈ અને ન્યુયોર્કમાં જે ચાઇનાની એમ્બેસી ઓફિસ હોય, કોન્સ્યુલેટ વિઝા, ત્યાં આવ્યા. અને ત્યાં આવ્યા ત્યારે ખબર પડી કે ભાઈ ફોર્મ તો બદલાઈ ગયું છે, જૂનું ફોર્મ તો કંઈક અલગ છે ને અહીંયા તો કંઈક નવું જ ફોર્મ ભરવામાં આવે છે. અધિકારીઓને કહ્યું કે મને ફોર્મ ભરવામાં મદદ કરશો? ના. તો એક પીસી આપો ફોર્મ ભરવા માટે, એ પણ નહીં મળે. તો મારે ફોર્મ કઈ રીતે ભરવું? બાજુમાં સાયબર કેફેમાં જાઓ ને ફોર્મ ભરી દો. એ ભાઈ આવ્યા સાયબર કેફેમાં. સાયબર કેફેમાં એક પીસી ઉપર એની જેવા કેટલાય લોકો લાઈનમાં ઊભા હતા ચાઇનાનું ફોર્મ ભરવા. એને એમ થયું કે આ બિઝનેસ તો ઓછા રોકાણથી ચાલે એવો છે. એટલે તરત બીજે જ દિવસે પોતાના એક મિત્રની પેન્સ્કી વેન ઓછા ભાડાથી રાખી, બીજા 2 મિત્રને સાથે રાખ્યા, એક આસિસ્ટન્ટ તરીકે, એક થોડી ઘણી ચાઇનીઝ ભાષા જાણે. વેનની અંદર એક લેપટોપ, એક પ્રિન્ટર, 3 ખુરશી અને પાણીના પીવાની વ્યવસ્થા. લોકોને ચાઇનાના કોન્સ્યુલેટ વિઝાના ફોર્મ ભરી દેવાના. એક ફોર્મ ભરવાની $20 ફી લેવાની. અત્યારેના મિત્રો સાથે દરરોજ $500 કમાય છે. ઓછું રોકાણ છતાંય સામે કમાણી વધારે. એટલે મંદી દરમિયાન આ સિદ્ધાંત સાથે રાખો, સ્મોલ સ્ટેપ્સ ટુ બિઝનેસ મેપ. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો, આઈડિયા ક્રિએટ્સ ધ ફ્યુચર. આઈડિયા વડે તમારી જે મંદી પ્રવર્તમાન છે એનું ભવિષ્ય નક્કી કરો. થોડીક આઈડિયાથી તમારા બિઝનેસમાં ક્રિએટિવિટી લાવો. મંદી દરમિયાન જો થોડોક વધારે આઈડિયા લગાવીને તમે તમારા બિઝનેસમાં ક્રિએટિવિટી લાવશો તો તમે તમારો બિઝનેસ સારામાં સારી રીતે ચલાવી શકશો. ડોમિનોઝ પિઝા 1960માં આ કંપની યુએસમાં શરૂ થઈ. 2008-9ની મંદી સુધી કંપની લોકપ્રિય નહોતી, પણ 2008-9ની મંદીમાં લોકો ઘેરે બેસી રહેતા હતા અને ટીવી ખૂબ જોતા હતા. એટલે કંપનીએ આઈડિયા કર્યો કે આપણે પ્રખ્યાત ટીવી શોમાં એડવર્ટાઈઝ આપો
અને લોકોને એકદમ સ્ટ્રિક્ટલી આમ માંગે ને ત્યાં ઘરે પીઝા મળી જાય એવી વ્યવસ્થા કરો, સિસ્ટમ ગોઠવો. આ બે આઈડિયા વડે 2008 અને 9ની મંદી પૂરી થાય એ પહેલા ડોમિનોસ વૈશ્વિક લેવલે પહોંચી ગઈ અને અત્યારે પણ એની સફળતા તમારી સામે છે. દરેક એરિયામાં, દરેક મહોલ્લામાં આ કંપની વિશ્વમાં પહોંચી ગઈ છે. એટલે આઈડિયા છે એ તમારો ફ્યુચર નક્કી કરે છે. મંદી દરમિયાન કાંઈક એવો આઈડિયા નક્કી કરો કે જેનાથી તમારો બિઝનેસ આગળ વધે અને મંદીમાં પણ તેજી આવે. અને હવેનો ફ્યુચર સર્વે એવું કહે છે કે ભવિષ્યમાં બધું કામ, બધું કાર્ય, બધું હાર્ડવર્ક મશીન અને ટેકનોલોજી કરશે. તમે જો આજથી થોડા વર્ષ પહેલા જૂનું મકાન પાડવું હોય તો 15-20 માણસો આખો દિવસ મહેનત કરે ત્યારે અઠવાડિયે માંડ એ મકાન પડે. હવે મશીન આવી ગયા, એક દિવસમાં કામ થઈ જાય. ત્યાર પછી ટેકનોલોજી. વર્ષો પહેલા કોઈને મેસેજ કરવો હોય, કાગળ લખવો હોય તો કાગળ લખવાનો, પછી ભાઈને મોકલવાના, એ ત્યાં જાય, કાગળ વાંચે, વળી જવાબ આપે. ત્યાં તો અહીંયા મંદી આવી ગઈ હોય. અને હવે ઈમેલ્સ આવ્યા, SMS આવ્યા, વોટ્સએપ આવ્યા અને મિનિટોમાં સેકન્ડોમાં મેસેજ થાય, તરત રિપ્લાય આવે. ઘણા રાહ જ જોતા હોય કે રિપ્લાય આપીએ. એટલે બધું કાર્ય, હાર્ડવર્ક ધીરે ધીરે સમય વીતશે એમ મશીન અને ટેકનોલોજીના હાથમાં જતું રહેશે. માણસ પાસે ભવિષ્યમાં એક જ અપેક્ષા છે, ક્રિએટિવ આઈડિયાસ. જેની પાસે ભવિષ્યમાં આઈડિયા હશે, કાંઈક ક્રિએટિવિટી હશે, એ સફળતાપૂર્વક બિઝનેસ કરી શકશે. અને બધાને લખી રાખવાનું કે આઈડિયામાં ક્યારેય, વિચારમાં, થિંકિંગમાં ક્યારેય માણસની સાથે મશીન કે ટેકનોલોજી નહીં આવે. એની એક સત્ય ઘટના, પણ એ આપણી સુરતની બનેલી છે એટલે હું નામ, સ્થળ બધું નહીં આપું. એક આપણા વડીલ સજ્જન સુરતના, એમના ઘેરે કંઈક તહેવાર પ્રસંગ હશે એટલે એમણે મીઠાઈનો ઓનલાઈન ઓર્ડર આપવા માટે એમેઝોન કંપનીમાં ફોન કર્યો. મારે મીઠાઈ જોઈએ છે. સામેથી તરત અવાજ આવ્યો, લાડુ માટે નંબર 1 દબાવો, રસગુલ્લા માટે નંબર 2 દબાવો, હલવા માટે નંબર 3 દબાવો. વડીલ હતા, એમણે નંબર 1 દબાવ્યું, પ્રેસ કર્યું. તરત અવાજ આવ્યો, ચૂરમાના લાડુ માટે નંબર 1 દબાવો, બુંદીના લાડુ માટે નંબર 2 દબાવો, મોતીચૂર લાડુ માટે નંબર 3 દબાવો. એમને ચૂરમાના લાડુ ખરીદવાના હતા એટલે એમણે નંબર 1 પ્રેસ કર્યું. તરત સામેથી અવાજ આવ્યો, 1 ટનના ઓર્ડર માટે નંબર 1 દબાવો, 10 કિલોના ઓર્ડર માટે નંબર 2 દબાવો, 5 કિલોના ઓર્ડર માટે નંબર 3 દબાવો. આગળના 2 ઓપ્શનમાં એમણે નંબર 1 દબાવેલો એટલે ભૂલથી ઉતાવળમાં નંબર 1 પ્રેસ થઈ ગયો. 1 ટન ચૂરમાના લાડુ અહીંયા આવ્યા હોય તો મોજ પડી જાય તમારે, પણ એ છેલ્લે. એટલે ગભરાઈ ગયા, તરત ફોન કાપી નાખ્યો. અડધી કલાક પછી પેલા કંપનીના જે સેલ્સમેન હોય, માણસ હોય, એનો ફોન આવ્યો. આ વડીલે ઉપાડ્યો. એટલે પેલા માણસે કહ્યું કે તમે ચૂરમાના લાડુનો 1 ટનનો ઓર્ડર આપ્યો છે, એની તૈયારી થઈ ગઈ છે, તો એડ્રેસ આપો એટલે અમે મોકલી શકીએ. આ વડીલ કહે, મેં ઓર્ડર આપ્યો નથી. પેલો માણસ કહે, તો તમારા ભાઈએ આપ્યો છે. આ વડીલ કહે, વાત સાચી, અમે 7 ભાઈઓ છીએ. સૌથી મોટા ભાઈ સાથે વાત કરવા માટે નંબર 1 દબાવો, બીજા નંબરના ભાઈ સાથે વાત કરવા માટે નંબર 2 દબાવો, ત્રીજા નંબરના ભાઈ સાથે વાત કરવા માટે નંબર 3 દબાવો. આવી રીતે 7 ભાઈઓ, 7 નંબર. પેલામાં તો 3 જ હતા. કંપની વાળાએ ફોન કાપી નાખ્યો કે આને લાડુ નહીં, જલેબી ખવડાવવી પડશે. આ આઈડિયાની સામે એમેઝોનની ટેકનોલોજી કામ ન કરે. આઈડિયા ક્રિએટ ધ ફ્યુચર. માણસ પાસે જે આઈડિયા છે ક્યારેય મશીન કે ટેકનોલોજી પાસે નહીં આવે. એટલે મંદી દરમિયાન એવો આઈડિયા ક્રિએટ કરો કે તમારા બિઝનેસમાં જે મંદી છે દૂર થઈ જાય. સ્માર્ટફોન અને મોબાઈલ ફોન આવ્યા
ત્યાર પછી કાંડા ઘડિયાળનું મહત્વ ઘટ્યું. સ્વિટ્ઝરલેન્ડમાં ઘણી બધી કાંડા ઘડિયાળની કંપનીઓ, એ બધા કંપનીના મેનેજરો ભેગા થયા, એનું આખું ગ્રુપ, સ્વોચ ગ્રુપ એનું નામ. એમાં ચર્ચા થઈ કે હવે સ્માર્ટફોન આવી ગયા, મોબાઈલ આવી ગયા, એટલે કાંડા ઘડિયાળનું કાંઈ મહત્વ નથી, હવે આપણા બિઝનેસમાં મંદી આવશે. ત્યારે એક માણસ, બિઝનેસમેન મેનેજર ઊભા થયા ને એણે કહ્યું કે ના, એવું નથી, આપણે એક નવા આઈડિયાથી નવી શરૂઆત કરીએ. એણે 3 આઈડિયા આપ્યા. કાંડા ઘડિયાળ આપણે ઘડિયાળ તરીકે નહીં વેચવાની, એઝ એ જ્વેલરી તરીકે વેચવાની. જેટલું આપણે અંદરના મટીરિયલમાં ધ્યાન આપીએ છીએ એટલું જ બહારના લુક માટે ધ્યાન આપવાનું. અને ત્રીજું, ફેશનેબલ શોખીન યુવા વર્ગને ટાર્ગેટ કરવાનું. આ 3 આઈડિયા સાથે આપણે નવેસરથી કાંડા ઘડિયાળ બનાવીએ તો આપણો બિઝનેસ સારામાં સારો ચાલશે. અને આપણે જાણીએ છીએ અત્યારે પણ જ્વેલરીની રીતે સ્વિટ્ઝરલેન્ડની ઘડિયાળ સમગ્ર વિશ્વમાં વેચાય છે. આઈડિયા ક્રિએટ્સ ધ ફ્યુચર. મંદી દરમિયાન પણ તેજી આવશે. બીજું, મંદી દરમિયાન એવો આઈડિયા ક્રિએટ કરો કે ઓછા રોકાણથી બિઝનેસની શરૂઆત થાય અને એમાં ક્યારેય મંદી આવે જ નહીં, એવો બિઝનેસ જ શરૂ કરવા. શરૂઆતના અમુક વર્ષ સુધી તો આમ મંદી દેખાવી જ ન જોઈએ, એવો બિઝનેસ નાખવાનો, એવો આઈડિયા જ ક્રિએટ કરવાનો. ઘણાને એમ પ્રશ્ન થાય છે પણ એવા આઈડિયા આવે ક્યારે, એ છેલ્લે વાત. હજી પ્લેટફોર્મ તો બાંધવા દો. આઈડિયા એવો જ ક્રિએટ કરવાનો, બિઝનેસ એવો જ શરૂ કરવાનો કે એમાં ક્યારેય મંદી આવે જ નહીં. ચાઇનામાં બીયુ જેસપ નામની એક યુવાન મહિલા, એણે પોતાનો શૈક્ષણિક અભ્યાસ પૂરો કર્યો ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે. ત્યાર પછી એને ખ્યાલ આવ્યો કે ચાઇનાના લોકોને પોતાના બાળકોના નામ ઇંગ્લિશમાં પાડવા છે, પણ એનો અર્થ વ્યવસ્થિત થાય, સારો થાય એવા નામ મળતા નથી. અને કઠણ હોય છે નામ પાડવું. એ ઘણા પોતાના છોકરાનું નામ આશ્લેષ રાખે, પછી ઘાસલેટ જેવું લાગે, ગંધાયા જ કરે. સારા નામ શોધવા કઠણ હોય છે. ઇંગ્લિશનો અભ્યાસ કરેલો એટલે એને આઈડિયા આવ્યો કે ભાઈ આ તો બિઝનેસ શરૂ કરાય. એક નાની ઓરડીમાં કન્સલ્ટિંગ ઓફિસ શરૂ કરી. નવજાત શિશુના માતા પિતા આવે, એમને નામનું લિસ્ટ બતાવવાનું, બધા ઇંગ્લિશ નેમ હોય, અને પછી એનો અર્થ સમજાવવાનો. એક નામ સિલેક્ટ થાય એટલે ચાઇનાના જે કરન્સી પ્રમાણે પૈસા લેવાના. બિઝનેસ ચાલ્યો, પેરેન્ટ્સની પડાપડી થવા લાગી, અને ધીમે ધીમે પોતાના મિત્રોને સાથે રાખી અને ધ સ્પેશિયલ નેમ નામની કંપની બનાવી. 2015માં કંપની શરૂ થઈ. માત્ર 3 વર્ષમાં 6,80,900 જેટલા બાળકોના નામ પાડી અને 3.5 કરોડ રૂપિયાની કમાણી કરી. માત્ર નામ પાડીનો. નામ તો આપણે ઘણા સ્કૂલમાં નાનપણમાં પાડતા જ હોય છે, પણ એનો આઈડિયા આવો જેની જરૂરિયાત પ્રમાણે. અને આ બિઝનેસમાં કદાચ આ નામ પાડવાનો જ બિઝનેસ છે, એક મહિલાએ શરૂ કરેલો, એમાં ક્યારેય મંદી આવવાની શક્યતા નથી, કારણ કે બાળકોનો જન્મ થવાનો જ છે. અને લોકોને અત્યારે ઇંગ્લિશની જરૂર છે, ઇંગ્લિશ નેમ જોઈએ છે. એટલે 3 વર્ષમાં 3.5 કરોડ ઉપરાંત રૂપિયાની કમાણી થઈ. આવો આઈડિયા ક્રિએટ કરો કે જેને લઈને મંદી આવવાની શક્યતા જ ઓછી રહે. ત્યાર પછી ત્રીજી વાત, સમય અનુસાર આઈડિયા લગાવો. સમયની માંગ પ્રમાણેનો આઈડિયા. ચેન્નાઈમાં અન્ના દુરાઈ નામનો એક રિક્ષાવાળો છે. તમિલનાડુના થંજાવુર જિલ્લાના પેરાઉરણી ગામમાં એમનો જન્મ થયો. અને 12મા ધોરણમાં, ચેન્નાઈમાં પોતે અભ્યાસ કરતા હતા એક સ્કૂલમાં, 12મા ધોરણમાં પછી અભ્યાસ અધૂરો છોડ્યો અને રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. રિક્ષા, ઓટો રિક્ષા. રિક્ષા ચલાવવાનો બિઝનેસ શરૂ કર્યો, પણ ક્યારેક ગ્રાહકો બેસે, ક્યારેક ન મળે, ક્યારેક કંઈક બોણી થાય, ક્યારેક ન થાય, આવું બધું ચાલ્યા કરે. આને એમ થયું કે હવે આપણે તો રિક્ષાનો બિઝનેસ એવો ચલાવો છે, રિક્ષા એવી ચલાવી છે કે માણસો આમ લાઈનમાં ઊભા રહેવા જોઈએ. રિક્ષામાં બેસવા માટે પડાપડી થવી જોઈએ, 2 મહિનાનું વેઇટિંગ હોવું જોઈએ રિક્ષામાં બેસવા માટે. એટલે સમય અનુસાર એણે આઈડિયા લગાવ્યો. 10-15 મેગેઝિન્સ રાખ્યા રિક્ષામાં, અલગ અલગ ભાષાના લેંગ્વેજના ન્યૂઝપેપર્સ રાખ્યા, કોલ્ડ ડ્રિંક્સ પીવાની વ્યવસ્થા, ટેબ્લેટ, આઈપેડ, લેપટોપ,
વાઈફાઈ ફ્રી, આવી બધી વ્યવસ્થા કરી. અને છૂટા પૈસાનો ઘણો પ્રશ્ન હોય છે રિક્ષામાંથી ઉતર્યા પછી, તો કાર્ડ દ્વારા પૈસા ચૂકવી શકાય એના માટેની વ્યવસ્થા કરી. અને આ આઈડિયાથી સારામાં સારો બિઝનેસ ચાલ્યો. અને લોકોને ફોન આવે કે અઠવાડિયા પછી મારે અહીંયાથી અહીંયા જવું છે, તમે મને લઈ જાજો. અને પછી તો એટલા ફોન શરૂ થયા, જેવા છેલ્લા 2 દિવસમાં અમારી ઉપર ફોન આવ્યા, એટલા ફોન શરૂ થયા કે અમને આમાં રિક્ષામાં આ જગ્યાએ આ જગ્યાએ લઈ જાયજો. પછી એનાથી પહોંચાતું નહોતું એકલા વ્યક્તિ, એટલે એમણે અમેઝિંગ ઓટો નામની પ્લે સ્ટોરમાં એપ્લિકેશન બનાવી. આ એપ્લિકેશન દ્વારા રિક્ષામાં બેસવાનું બુકિંગ થાય. અને 2 મહિના પહેલા બુકિંગ કરાવવાનું ભાઈ, રિક્ષામાં બેસવું હોય તો. 10,000 ચેન્નાઈના નિયમિત લોકો આ એપ્લિકેશન સાથે જોડાયેલા છે. અને સવારે 8 થી 12, બપોર પછી 5 થી 11 જ રિક્ષા ચલાવવાની, અને રાજાની જેમ ચલાવવાની. રિક્ષાવાળાની જેમ નહીં, રાજાની જેમ. અને દર મહિને અત્યારે અન્નાદુરાય આ આઈડિયા સાથે રિક્ષા ચલાવીને 80,000 રૂપિયા કમાય છે. સમય પ્રમાણેનો આઈડિયા. તો રિક્ષા ચલાવવાનો ધંધો હશે તો પણ સારામાં સારો ચાલશે. એટલે આઈડિયા ક્રિએટ્સ ધ ફ્યુચર. આઈડિયાની સાથે કોઈ ના આવે. આપણે ગુજરાતના ભાઈ હતા, એક શહેરમાં રહે, પછી ભાડે રહેતા છે, એટલે એમને મકાન બદલવાનું થયું. એક મોટો એમનો પલંગ હશે, હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું, નવું મકાન સામે છેડે, અને અહીંયા રહેતા હતા. મજૂરોને બોલાવીને ભાડું પૂછ્યું તો જે ભાડાના પૈસા થયા ને એમાં બીજો બેડ આવી જાય, બીજો પલંગ આવી જાય. એટલે પછી આ ભાઈને થયું કે હવે શું કરવું. એટલે વિચારતા હતા, આપણે નથી મંદીમાં ઘણા મૂંઝાઈ જતા. પછી એમને આઈડિયા આવ્યો. એમણે પોતાના ફોન ઉપર OLX-માં 100 રૂપિયામાં પલંગ વેચ્યો, અને તરત બીજી જ મિનિટે પોતાના દીકરાના ફોનમાંથી ખરીદી લીધો. પેટીએમ થી પેમેન્ટ કર્યું, 10% કેશબેક, 90 રૂપિયામાં પલંગ ત્યાં પહોંચી ગયો. આઈડિયા ક્રિએટ ધ ફ્યુચર. આની સાથે મશીન ના આવે, ટેકનોલોજી ના આવે. એટલે એવા આઈડિયા ક્રિએટ કરો કે મંદીમાં પણ તેજીથી ધંધો ચાલે અને ઓછામાં ઓછો ખર્ચ થાય. હવે તમે જેની રાહ જોતા હતા કે આવા આઈડિયા આવે કઈ રીતે, તો એના માટે સમય જોઈએ. સાયકોલોજી એવું કહે છે કે પ્રાથમિક તબક્કામાં આપણને કોઈ એવો ક્રિએટિવ વિચાર તાત્કાલિક આવતો નથી, બધાને ના આવે, કોઈ એવા સ્પેશિયલ પુરુષ હોય તો એને આવે. એટલે એના માટે થોડોક સમય જોઈએ. અને એ તમને સમજાય એના માટે આપણે એક એક્ટિવિટી કરવાની છે. બધા નવું પેજ ખોલો તમારી ડાયરીમાં. ડાયરી રાહ જોવે છે કે અમને ખોલો એમ. સેમિનાર એક્ટિવિટી એવું લખો ઉપર. 5 ની અંદર 4 લખવાના છે. હવે આમાં આઈડિયા લગાવો. 5 ની અંદર 4 લખવાના છે. 30 સેકન્ડનો સમય છે. 5 ની અંદર 4 લખવાના. ઘણા હજુ મારી સમજ હોય છે. 5 ની અંદર 4 લખવાના. ગુજરાતીમાં બોલું છું. લગાવો આઈડિયા. થોડુંક માથું ઘસો, વિચારો. ઘણાને એમ થાય છે કે આ તો બીજી વાર લગ્ન કરવા જેવું કઠણ છે. 5 ની અંદર 4 મૂકવાના. 5 હજી માંડ લખાણા છે, એમાં પછી 4 ક્યાં નાખવા? ત્રીસ સેકન્ડ થઈ ગઈ છે ને હવે. 5 ની અંદર 4 લખવાના. જો ક્રિએટિવ આઈડિયા કરો તો લખી શકાય. એનો જવાબ સ્ક્રીન ઉપર છે. ઇંગ્લિશમાં 5 ને 5 કહેવામાં આવે છે. 5 માં વચ્ચે જે આઈ અને વી છે એને રોમન લિપિમાં 4 કહેવાય છે. ધીસ ઇઝ 5 ની અંદર 4. તાળીઓ પાડી લ્યો. થોડુંક વધારે વિચારવામાં આવે તો આઈડિયા ક્રિએટ થાય. એના માટે કંઈ પૈસા ન જોઈએ, એના માટે કંઈ એવું સ્પેશિયલાઇઝેશન કે ડિગ્રી ન જોઈએ. બસ થોડુંક વધારે વિચારે, એના ઉપર ફોકસ કરે તો આઈડિયા ક્રિએટ થાય.
એટલે આ 4 મુદ્દાને લક્ષમાં રાખી સૌથી પહેલી વાત, પછી બીજી વાત, પછી ત્રીજી વાત અને ચોથી વાત, આ ચારેય મુદ્દાને ધ્યાનમાં રાખી તો મંદીમાં પણ સારામાં સારી રીતે બિઝનેસ ચલાવી શકાય. આપણે બધા મુદ્દાઓને યાદ કરીએ, એમાં સૌથી મહત્વનો મુદ્દો હતો પ્રીમિયમ ઇઝ ધ ન્યૂ પ્રીમિયમ. મંદી દરમિયાન ગ્રાહકોને આકર્ષવા માટેનું આ એક ખૂબ અગત્યનું પાસું છે. ત્યારે એ બધા લક્ષ્યને આપણે ધ્યાનમાં રાખીએ. સૌથી પહેલું તો ઓપોર્ચ્યુનિટી ઓપન્સ ધ ડોર. નવી તકો વિકસાવો, પ્લેસ, ટાઈમ અને ટાર્ગેટ કસ્ટમરને આધારે. ત્યાર પછી બીજું પ્રીમિયમ ઇઝ ધ ન્યૂ પ્રીમિયમ. અને ત્યાર પછી સ્મોલ સ્ટેપ્સ ટુ બિઝનેસ મેપ. નાના પાયાથી શરૂઆત કરી અને તમારા બિઝનેસના નકશાને વિકસાવો. અને છેલ્લું આઈડિયા ક્રિએટ્સ ધ ફ્યુચર. આ 4 મુદ્દાને લક્ષ્યમાં રાખીને બિઝનેસ કરે તો મંદીમાં પણ સારામાં સારી તેજી મેળવી શકે. અત્યારે આપણી વચ્ચે પૂજ્ય મોટા સ્વામીના એટલા સંતો વિરાજમાન છે. આપણે બધા સંતોના ચરણોમાં, પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ સૌ યુવાનો મંદીમાં, આર્થિક સંકટમાં પણ તમારા બિઝનેસને સારામાં સારી રીતે ચલાવી શકો અને બિઝનેસમાં ખૂબ સફળ બનો. હું એક સાધુ હોવા છતાં બિઝનેસ લેવલનું પ્રવચન તમે ખૂબ ધ્યાનથી સાંભળ્યું એ બદલ બધાનો આભાર. બધાને જય સ્વામિનારાયણ.